આશા મિત્રો શ્રી કુમાર પ્રાથમિક શાળા. આજે આપણી શાળાની મુલાકાતે જઈશું અને કામ પૂરું થઈ ચૂક્યું છે. તો હું છું મિત્રો મહેશ ભાલિયા. મારી યુટ્યુબ ચેનલ મોટી જગત બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આ બધું તમે જોઈશો તો આ છે બહુ જૂની શાળાઓ છે. સારી દિશા બધું તમે જોઈશો તો આ છે મિત્રો આપણા મોટી જગત ગામની શાળાઓ છે. અને જે સામે તરફ જે બને છે તે આ નવી શાળા ઊભી કરવામાં આવી છે. આમ તો અમે પણ આ શાળામાં ભણી ચૂક્યા છીએ ધોરણ 1 થી 8 સુધી. ત્યારે આ નવી શાળા નહોતી, હવે બની ચૂકી છે. તો આજે તમને આ વિડીયોમાં આ નવી શાળાનું તમને રિવ્યૂ ફૂલ આ વિડીયોમાં થશે. અને હજી પણ આ કલર કામનું કામ ચાલુ છે. રૂમો તમને બધી બતાવીશ અને કેટલી રૂમો છે એ તમને બધા આ વિડીયોમાં કવર કરીને જાણવા મળશે. તો ખાસ કરીને જે મારા નવા વ્યુઅર છે એને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ ઘંટડી દબાવી દેજો. તો જેથી તમને અહીંથી વિડીયો નવો અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહેશે. જ્યાં જો ત્યાં તમને બધું મલ્ટીયર જોવા મળશે અને આવી બધી ગ્રીલો લગાવવામાં આવી છે. અને ઉપર તમે જોઈ શકો છો કે આ 3 માળની શાળા ઊભી કરવામાં આવી છે. સાવ ઉપર જોઈશું તો 3 રૂમ છે, એનાથી નીચે બીજા માળ ઉપર 3 રૂમ અને સાવ નીચે 3 રૂમ, એમ કરીને કુલ 9 જેટલી રૂમ હશે. પછી ખબર નહીં, અંદર જઈશું આપણે અને આ વિડીયોમાં તમને ફૂલ ડિટેલ સાથે તમને બધું જાણવા મળશે. તો હજી આ કામ ચાલુ છે, પૂરું કમ્પ્લીટ નથી. જો લાઇટ ફિટિંગ ને બધું બાકી છે, તેમજ કલર કામ ચાલુ છે. જે કલર કામ કરતા હોય છે તે લોકો અહીંયા રહેતા હોય છે. આ રૂમની અંદર કલર કામ ચાલી રહ્યું છે, જોઈ શકો. આ બધા કલરના બોક્સ છે. ઓરેન્જ કલર હોય કે સાદો. ઘણા બધા પંખાઓ છે. સરસ મજાની એવી શાળા બનાવી છે, શ્રી કુમાર પ્રાથમિક શાળા, મોટી જગ્યા. હવે આપણે ઉપર જઈશું. આપણે ઉપર એવા છે બીજા માળ ઉપર. આ છે ઉપરનો ભાગ. અહીંથી બીજા માળા જોવાય. આપણે અહીંયા જઈએ. આમાં બધે કલર કામ થઈ ગયું છે, લાદી પ્લાસ્ટર. અહીંયા બંધ છે. તો આવું છે મિત્રો. આ છે આપણી પ્રાથમિક શાળા, મોટી જગ્યા. 3 માળની આ શાળા બનાવવામાં આવી છે. તો આનાથી ઉપર બીજો માળ છે, ત્યાં આપણે જવાના છે.
આપણે ત્રીજા માળ ઉપર બી એવા છીએ, જોઈ શકો છો સેમ જ છે. ત્રીજા માળ ઉપર તે કેટલી રૂમો છે આમાં હમણાં ટોટલ મારીને કહું. જોઈ શકો છો આમાં તે હવે આપણે આ ઉપર જઈએ પાસે અને હવે એક ઓફિસ જ બાકી રહી છે કે અહીંયા ઓફિસ ઉપર જવા માટે અહીંથી છે તો આપણે ત્યાં જઈ આવીએ. આ છે ઓફિસ તો નથી સોરી, પણ આપણે આ ઉપર બી એવા છીએ. આવું કરવી હશે જોઈ શકો ભાઈ, આવું બધું લગાવ્યું છે. ચોમાસામાં કંઈ પણ ખરાબ ન થાય નહીં. સારું, મિત્રો આ છે આપણા કુમાર પ્રાથમિક શાળા, સરકારી શાળા છે. કામ કરવા કલર કામ ને એવું બધું કરે. ચાકધાર ગામ ઉપર જોઈ શકો છો, સૌથી ત્રીજા માળ ઉપર આવી ગયો છે અને આવું કંઈક દેખાય. ખાલી એક ઉપર ચડવા માટે પુરુષ કહેવાય ખાલી છેલ્લે છે એક ઈ રૂમ અને બીજો છે આ રૂમ, ત્રીજો આ. હવે આપણે નીચે જઈશું. આવી મસ્ત મજાની આવી શાળા લગાવવામાં આવી છે. અને અહીંયા બે રૂમ છે ને સામે છે એ તે રૂમ, એટલે 6,000. સાવ નીચે બી એવા છે.
તો તમે જોયું હશે કે જે લાઇટ ફિટિંગ પણ બાકી છે અને કલર કામનું પણ જે બાકી છે અને કામ ચાલુ જ છે જે. અને જે હવે સામે છે ને તે એક મધ્યાહન ભોજન ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા પેલા જૂનું હતું તેને કાઢીને નવું નિર્માણ કરવામાં આવ્યું છે. સરસ મજાનું મધ્યાહન ભોજન ઊભું કરવામાં આવ્યું છે. ફૂલ કલરિંગ કામ પૂરું થશે પછી તમને આ શાળાનું લુક આમ જબરજસ્ત દૂરથી પણ દેખાશે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ ઘંટડી બેલ દબાવી દેજો. અને કમેન્ટમાં તમારે જે કંઈ પૂછવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તમને રિપ્લાય જરૂર આપવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો આ છે નાની જગદર મોટી જગદરનો એક રસ્તો છે. અહીંથી તમે ઓટો તો આ જે શાળા છે તે શ્રી કુમાર મોટી જગદર શાળા આવેલી છે.